પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ। બાઇકને પગ રિક્ષામાં મૂકી કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। વડોદરામાં શહેરમાં વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના આસમાને પહોંચેલા ભાવના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા એક અનોખું ને પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। સામાન્ય જનતા પર પડી રહેલા આર્થિક બોજની વાંચા આપવા માટેના પાર્ટીના સ્થાનિક કાર્યકરોએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ સરકારની નીતિઓ સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનની નોંધપાત્ર બાબત કાર્યકરોની વિરોધ નોંધાવવાની અનોખી શૈલી રહી હતી, જેમાં તેઓ પેટ્રોલથી ચાલતા દ્વિચક્રી વાહનોને પગ રિક્ષા, સાયકલ રિક્ષા પર લાદીને કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા। ઇંધણના સતત થઈ રહેલા અસહ્ય ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગ અને સામાન્ય નાગરિકો માટે પોતાના વાહનોનો ઉપયોગ કરવો કેટલો દુષ્કર બની ગયો છે તે સચોટ રીતે દર્શાવવા માટે નવતર માર્ગ અપનાવવામાં આવ્યો હતો। પ્રદર્શન દરમિયાન આપના આગેવાનોએ સરકાર પર આકરા પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવો પ્રમાણમાં સ્થિર હોવા છતાં દેશમાં ઇરાદાપૂર્વક ભાવ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે। મોંઘવારી હટાવો, દેશ બચાવોના ગગનભેદી નારાઓ સાથે પદાધિકારીઓએ જિલ્લા કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું અને સામાન્ય પ્રજાને આર્થિક રાહત આપવા માટે સત્વરે ઇંધણનો ભાવ વધારો પાછો ખેંચવાની રજૂઆત કરી હતી। સૌથી પહેલા તો અમે જે આવેદનપત્ર કલેક્ટરમાં આપ્યું છે, તો જે મેડમ હતા એ મેડમ પણ આવી મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે। એ ક્યાંક ને ક્યાંક એમને એવી રીતના હતું કે ભાઈ આ મોંઘવારીનો મુદ્દે આ આવેદનપત્ર આપી રહ્યા છે તે સાચું છે, પણ આ તંત્ર એટલી જાડી ચામડીનું છે કે તમે જુઓ કે ભાજપના જે જલસા કરવાના હોય તેમાં એ લોકોના ઢગલા પૈસા ખર્ચીને આ લોકો કરતા હોય છે। મોંઘવારીમાં ગરીબ પીસાઈ જાય છે અને મિડલ વર્ગ એટલે કે મધ્યમ વર્ગનો જે ફેમિલી છે એ પીસાઈ જાય છે। આ મોંઘવારીથી આજે એક એક વસ્તુની સવારે ઉઠો ને ટૂથપેસ્ટથી લઈને કે કદાચ માણસ મરે ને તેના કફન સુધી પર પણ મોંઘવારી એટલી થઈ કે તમે વિચાર કરો કે મોંઘવારી ક્યાં સુધી જઈને અટકી છે। આજે ક્રૂડનો ભાવ ઇન્ટરનેશનલમાં વધી ગયો છે, તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે, આ બધું એક બહાનાબાજી છે, આવું કંઈ નથી। 2014માં પણ 108 રૂપિયા પ્રતિ ડોલર ક્રૂડનો ભાવ હતો અને આજે પણ એટલો જ છે। એ ટાઈમે 67-68 રૂપિયાનો ભાવ હતો, આજે 100 રૂપિયાની લગભગ નજીક થઈ ગયો છે। એટલે એના પરથી આપણે અંદાજો લગાવી શકાય કે મોંઘવારી એ ટાઈમે પણ નડતી હોત તો નડી શકતી હતી અને એ જ ટાઈમે નરેન્દ્ર મોદી જોરથી બૂમો પાડતા હતા કે અમારો રૂપિયો પાતળો થઈ ગયો છે, રૂપિયો પાતળો થઈ ગયો છે। પણ એ અત્યારે આ લોકોની અનાવડત છે કે એ લોકો આગળ કંઈ કરી નથી શકતા મોંઘવારી સામે।